જય માતાજી ખેડૂત મિત્રો, બીજા ભાગમાં બધાનું સ્વાગત છે ને ભાઈ. બીજા ભાગમાં વાત કરીએ તો સારી સુપર ક્વોલિટી માલના બજાર ભાવ આપણે બીજા ભાગમાં જાણવાના છે. પહેલા ભાગમાં આપણે જે એવરેજ માલ હોય એનો વિડીયો બનાવીને મૂકી દીધો છે ભાઈ. ન જોયો તો ચેનલ ઉપર જઈને તમે જોઈ શકો છો. અત્યારે આપણે સારા માલના વિડીયો બનાવવાના છે. અત્યારે અહીંયા એક વકલ છે, સારી ક્વોલિટી છે ભાઈ. વરસાદ દલાલમાં જે આપણે દરરોજ વેચાય છે માલ, એ વકલ છે ભાઈ. એના બજાર ભાવ જાણીશું કેટલા બજાર ભાવ થાય છે. બજાર ઠંડુ છે ભાઈ. એવરેજ માલમાં વાત કરી તો 30-40 રૂપિયા જેવું સવારે બજાર ઠંડુ હતું. અને સારા માલમાં ભાઈ બહુ જાજો લાંબો ફેર નથી દેખાડતો. 20 રૂપિયા જેવું બજાર એમાંય ઠંડુ દેખાય. છતાંય આ માલ ગઈકાલે 416માં વેચાણો હતો. હમણાં હરાજી અહીંયા આવે એટલે જાણી કે આના આજે કેટલા બજાર ભાવ થાય છે. તો વિડીયોમાં ખાસ કરીને એન્ડ સુધી બન્યા રહેજો ને. વિડીયો સારો લાગે તો લાઇક કરીને બીજા ખેડૂત સાથે શેર જરૂરથી કરજો, જેથી એને પણ ખબર પડે કે બજારો આજે કેવી છે. તો જો હરાજી હમણાં અહીંયા બાજુમાં આવે એટલે જાણીએ આના કેવા બજાર ભાવ થાય છે. જાણીએ હવે કેટલા ભાવ થાય છે. 296 તો મૂક્યા છે. હા, સીધું ગામડો. ભાઈ 386 રૂપિયા જે ભાવ થયો ભાઈ. જોઈ લો માલ છે 386 રૂપિયા. કાલે 416 રૂપિયા ભાવ થયો. આજે 386 રૂપિયા ભાવ થયો છે ભાઈ. એ જ ક્વોલિટીની માલ છે ભાઈ. માલમાં કાંઈ ફેર નથી ભાઈ. 386 રૂપિયા સાઈઝ એ જ છે. જોઈ લો માલમાં સાઈઝ વાળો માલ ને સારો માલ 386 રૂપિયા. 386. ભાઈ 374 રૂપિયા ભાવ થયો છે માલનો. કાલે 381 થયા ભાઈ. માલ ક્વોલિટી સારી હોય ભાઈ. જોઈ લો 376 રૂપિયા ભાઈ. સુપર ક્વોલિટી માલ છે. માલમાં કાંઈ ઘટે નહીં. કાલે 381 થયા છે. 376 5 રૂપિયા ઘટ્યા છે. હાલ હારો છે. બીજા માલમાં જાજા ઘટ્યા. આ માલમાં 5 જ ઘટ્યા. તમારો સીન આવી જાય. જો આ સીન આવી ગયો તમારો માલ સારો ને સુપર. કાંઈ ઘટે નહીં. 376. હવે 431 રૂપિયા ભાવ થયો છે ભાઈ. આ માલ નો ભાઈ સાઈઝ વાળો માલ છે ને, સુપર ક્વોલિટીમાં ભાઈ. માલમાં કાંઈ ઘટે નહીં. 431 રૂપિયા ભાવ થયો છે. માલમાં કાંઈ ઘટે ના માલ છે ભાઈ. 431 રૂપિયા ભાવ થયો છે. સાઈઝ વાળો હોય ભાઈ, લોકો કાઢેલું હોય સાઈઝ વાળું. 431 રૂપિયા ભાવ થયો. સુપર ક્વોલિટી. હા ભાઈ, હા
વિષ્ણુ ભગવાનમાં હો ભાઈ 431 રૂપિયા 431. હવે 296 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ. જોઈ શકો છો ઝીણા મોટી સાઈઝમાં માલ છે ભાઈ. આ ટાઈપની નાની સાઈઝ છે. આની અંદર મિક્સમાં ક્વોલિટીમાં સારું છે ભાઈ. 296 રૂપિયા ભાવ દે છે ભાઈ. માલ ક્વોલિટી સારી છે. આની અંદર કોકો ગાંઠિયો છે ભાઈ. આ ટાઈપના મીડિયમ ક્વોલિટી માલ છે. કોકો અંદર મિક્સમાં છે. બાકી માલ સારો છે, તમે જોઈ શકો છો. 296 રૂપિયા ભાવ દે છે. માલ સારો કોકો ઘે બગાડ કોક ગાંઠિયાઓ નીકળે હે. જોઈ લે કોકો ગાંઠિયા હે, બાકી બહુ નથી ભાઈ. 296 રૂપિયા. હા ભાઈ, આ તમે જ લીધી છે ભાઈ. 296. ત્રણસો ને એક રૂપિયામાં માલ વેચાણો છે. મોટી સાઈઝ વાળો માલ બગાડ છે અંદર રહી જાય. બગાડો રહી જાઓ. બગાડ છે અંદર મિક્સમાં. 301 રૂપિયા ભાવ દે છે. સાઈઝ એક નંબર ભાઈ. સાઈઝમાં કાંઈ ઘટે ને એકદમ હોટલ બર ક્વોલિટી માલ છે ભાઈ. 301 રૂપિયામાં વેચી નથી ભાઈ. પેન્ડિંગ છે. 301માં વેચાણી હતી, વેચી નથી ભાઈ. થોડોક બગાડે એ માલમાં. હવે 331 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ. આ સાઈઝ વાળો માલ છે, તમે જોઈ શકો છો. બધી મોટી સાઈઝ છે ભાઈ. 331 પણ તમે બગાડાની અંદર જોઈ શકો છો. આવો બગાડ છે ભાઈ આની અંદર મિક્સમાં. 331 રૂપિયા ભાવ. બાકી સાઈઝમાં કાંઈ ઘટે નહીં એવડી સાઈઝ છે. રેલિયા બહુ મોટી સાઈઝ વાળો માલ છે. બગાડ છે અંદર મિક્સમાં. 331 રૂપિયા ભાવ દે છે. બગાડ તો તમે જોઈ શકો છો. આવો આવો બગાડ છે ભાઈ અંદર. 331 રૂપિયા ભાવ દે. પેન્ડિંગ રહી ગયો ભાઈ. વેચી નથી આવી. 331માં વેચાણો તો વેચી નથી. પેન્ડિંગ રહી ગયું. આજની તેજી મંદી જણાવું એ પહેલા તમે એકવાર આ વિડીયો જોઈ લો, તે પછી તમને જણાવીશ કે આજની કેવી તેજી મંદી રહેલી છે. प्रोड्यूस मार्केट का इंटरनेशनल जो है वो ख़त्म हो चुका है. एक समय था जब प्याज का टोटल इंटरनेशनल मार्केट में भारत का शेयर 40% था. आज वो 5% भी रहा कि नहीं पता नहीं. और जो भी हमारे अच्छे इम्पोर्टर्स थे वो हम जो अचानक किसी चीज़ के ऊपर बैन लगा देते हैं, गेहूँ के ऊपर, चावल के ऊपर, प्याज के ऊपर, इन सबसे परेशान होके उन्होंने हमसे खरीदना ही बंद कर दिया. वो अभी बाकी सब अल्टरनेटिव्स देख रहे हैं. चाइना से मंगा रहे, अफगानिस्तान से मंगा रहे, कहीं से भी ले रहे. लेकिन भारत के साथ ट्रेड करने के लिए वो अभी इतना खुश नहीं है. ફાઇનલી ખેડૂત મિત્રો, આ હતા આજના ડુંગળીના બજાર ભાવના આજની બજાર વિશેની વાત કરી તો ભાઈ બજાર આજે ઘણું ઠંડુ છે ભાઈ. એવરેજ માલમાં વાત કરી તો ભાઈ 40-50 રૂપિયા જેવું બજાર આજે ઠંડુ જોવા મળી રહેલું છે. બાકી સારા માલમાં વાત કરીએ તો 20-30 રૂપિયા જેવું સારા માલમાં બજાર ઠંડુ છે. કારખાના ક્વોલિટીમાં વાત કરીએ તો ભાઈ 100 રૂપિયાની આસપાસમાં કારખાના ક્વોલિટી માલ વેચે છે. એમાં બહુ જાજુ લાંબો કંઈ જાજો ફેરફાર છે ને. બાકી એવરેજ માલમાં જોઈએ એમાં બજાર ઠંડુ છે ને સારા માલમાં જોઈએ તો એમાંય બજાર ઠંડુ છે. તો બસ આ વિડીયોમાં આટલું જ. ફરી મળશું પાછા આવતીકાલે. ત્યાં સુધી સૌ ખેડૂત ભાઈને રામ રામ, જય શ્રી કૃષ્ણ.
વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો. ધન્યવાદ.